ડાબા જબાનો નિયમ. તમે નિયમ વાંચો ત્યાં તમને એવું લાગે કે આ ડાબા અને જબા એટલે શું? તો ડાબા એટલે કે ડાબી બાજુ અને જબા એટલે કે જમણી બાજુ. હવે શેની ડાબી બાજુ ને શેની જમણી બાજુ? તો ધારો કે હું એક નિશાની કરું છું અહીંયા આ રીતે ઇક્વલ ટુ ની નિશાની કરું, બરાબરની નિશાની કરું, તો બરાબરની આ બાજુ એ બરાબરની ડાબી બાજુ કહેવાશે અને બરાબરની બીજી બાજુ આ બાજુ એ બરાબરની જમણી બાજુ કહેવાશે. તો ડાબા અને જબા એટલે ડાબી બાજુ અને જમણી બાજુ એવું થાય છે. હવે અહીંયા બરાબરનો અર્થ શું થાય? મને તમને બધાને ખબર પડે કે બરાબર એટલે બરાબર, ઇક્વલ, બંનેની વેલ્યુ સેમ થતી હોય. તો તમે ઇક્વલ ટુ લખો છો તો આનો સીધો અર્થ થાય કે એની ડાબી બાજુ અને એની જમણી બાજુ તમે જે કંઈ સંખ્યા લખી હશે, જે કોઈ વેલ્યુ લખી હશે, એ બંનેનો જવાબ એક સરખો આવે. સામાન્ય રીતે આપણા કોઈ પણ પ્રશ્નમાં આ ડાબા જબાના નિયમનો કેવી રીતે ઉપયોગ થશે? તો બંને બાજુ એક એક રકમ આપેલી હશે, એક એક પ્રશ્ન આપેલો હશે. જેમ કે અત્યારે બેઝિક નિયમ હું તમને સમજાવું કે ડાબી બાજુ તમને એવું કહું કે 30 + 20 અને જમણી બાજુ એમ કહું કે 60 - 10, તો હું આ વસ્તુ આવી રીતે લખી શકું? આપણે આને આવી રીતે સમજી શકીએ? તો કે હા, ઓબ્વિયસલી સમજી શકીએ. શું કામ? તો કે 30 + 20, તો ડાબી બાજુ જવાબ શું આવે છે? તો કે 50. જમણી બાજુ 60 - 10, તો જવાબ શું આવે છે? 50. તો આ બંનેની વેલ્યુ સરખી આવી એટલે તમે આ બંને વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની લખી શકો છો. હવે આ નિયમની આપણને ક્યાં જરૂર પડશે તો એ સમજી લો. બની શકે કે ક્યારેક રકમમાં તમને આમાંથી કોઈ એક સંખ્યા ના આપી હોય, જેમ કે અહીંયા 20 નથી આપેલું, 20ની જગ્યાએ તમને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય અને તમને એવું કહેવામાં આવે કે તમારે પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શોધવાની છે. તો જ્યારે બરાબર આપેલું હોય, બરાબરની નિશાની આપેલી હોય, એની ડાબી બાજુ અને એની જમણી બાજુ બધી જ રકમ આપેલી છે, પણ કોઈ એક વસ્તુ, કોઈ એક રકમ ખૂટે છે, તો એ આ નિયમના આધારે મળી જ જાય. કેવી રીતે? તો એના માટે આપણે 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. કયા 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે તો એ સમજી લઈએ. ધારો કે આપણને આ એક પ્રશ્ન આપેલો છે કે 30 + પ્રશ્નાચિહ્ન બરાબર 60 - 10. તો મેં હમણાં સમજાવ્યું એવી રીતે કે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ તમને રકમ સંખ્યા આપેલી છે અને પ્રશ્નાચિહ્નની વેલ્યુ શોધવાની કીધી હોય તો આપણે આ 3 સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરીએ એટલે તમને પ્રશ્નાચિહ્નની વેલ્યુ મળી જાય. શું છે આ 3 સિમ્પલ સ્ટેપ્સ? તો ગમે તે પ્રશ્ન, હવે આખું ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી દર વખતે તમારે આ 3 સ્ટેપને ધ્યાનમાં રાખવા પડશે કે તમારે જે ગોતવાનું છે એ અંશમાં હોવું જોઈએ. એટલે કે એક લાઈન કરીને નીચે ના લખ્યું હોય તો એ બાય ડિફોલ્ટ અંશમાં છે એવું જ કહેવાશે. જે વસ્તુ શોધવાની છે એ અંશમાં હોવી જોઈએ. જો એ વસ્તુ અંશમાં હોય તો બીજું શું ધ્યાનમાં રાખવાનું છે કે તેની આગળ પ્લસની નિશાની હોવી જોઈએ. એટલે કે તમારે જે વસ્તુ શોધવાની છે એની આગળ પ્લસની નિશાની હોવી જોઈએ, એટલે કે એ વસ્તુ પોતે પ્લસમાં હોવી જોઈએ. જો પ્લસમાં ના હોય તો એને પ્લસમાં કરવી પડે. એટલે કે કોઈ સંખ્યાની આગળ માઇનસની નિશાની ના હોય ને એટલે બાય ડિફોલ્ટ પ્લસમાં છે એવું આપણે સમજીશું. અને થર્ડ વસ્તુ સમજજો, જે સંખ્યા શોધવાની છે એ અંશમાં હોવી જોઈએ, પ્લસમાં હોવી જોઈએ અને બરાબરની ડાબી બાજુ કે જમણી બાજુ એકલી હોવી જોઈએ. એટલે તમારે જે શોધવું છે એને બરાબરની કોઈ એક બાજુ, કાં તો એને ડાબી બાજુ રાખો કાં તો એને જમણી બાજુ રાખો, જે બાજુ બી રાખો ત્યાં એને એકલું પાડવાનું છે. એને એકલું પાડો ઇન ધ સેન્સ કે એની સાથે, એટલે કે જો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબરની ડાબી બાજુ છે તો બરાબરની ડાબી બાજુ કંઈ જ ના હોવું જોઈએ, બધા જ આંકડાઓને જમણી બાજુ લઈ જવાના. અને જો પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે જે શોધવાનું છે એને તમે જમણી બાજુ રાખો છો તો બરાબરની જમણી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન સિવાય બીજું કંઈ ના હોવું જોઈએ, બીજું બધું તમારે ડાબી સાઈડ લઈ જવાનું છે. હું શું કહેવા માંગુ છું એ કેટલાક એક્ઝામ્પલ સાથે સમજશો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. હવે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે અમુક વખતે કોઈ સંખ્યાની સાઈડ બદલવી પડશે, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવી પડશે અથવા તો અમુક સંખ્યાને જમણી બાજુથી ડાબી બાજુ લાવવી પડશે. તો એની સાઈડ બદલીએ તો એ મફતમાં નહીં બદલાય. એના માટે પણ કેટલીક સિસ્ટમ છે, કેટલાક નિયમો છે જે આપણે ફોલો કરવા જરૂરી છે. એ નિયમો આપણે સમજી લઈએ અને પછી એના એક્ઝામ્પલ સમજશો પછી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. આપણે 3 સિમ્પલ સ્ટેપ સમજ્યા કે કોઈ પણ પ્રશ્નમાં જ્યારે પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શોધવાની હોય તો એ અંશમાં હોવું જોઈએ અને પ્લસમાં હોવું જોઈએ. અને જે બાજુ આ નિશાની અંશમાં અને પ્લસમાં હોય એ બાજુ આ નિશાનીને આપણે એકલી પાડી દેવાની છે. આ તમારું ત્રીજું સ્ટેપ થયું. તો પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની અંશમાં હોવી જોઈએ, પ્લસમાં હોવી જોઈએ, જે બાજુ અંશમાં અને પ્લસમાં હોય એ બાજુ એ નિશાનીને એકલી કરી દેવાની થશે. હવે હું શું કહેવા માંગુ છું એ તમને એક્ઝામ્પલ સાથે સમજાવું. ધારો કે આપણને અહીંયા એવું કીધું કે 30 + પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 50 ઓછા
5 આવી રીતનો આપણને પ્રશ્ન આપેલો છે. તો અહીંયા તમે જુઓ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે જે શોધવાનું છે એ અંશમાં હોવું જોઈએ. તો ઓબ્વિયસલી આ કોઈ છેદમાં નથી એટલે અંશમાં છે એવું જ કહેવાય. તો પહેલું સ્ટેપ તમારું પૂરું થઈ ગયું કે અહીંયા જે કીધું છે કે અંશમાં હોવું જોઈએ તો કે છે. પછી પ્લસમાં હોવું જોઈએ તો પ્રશ્નાર્થ ચિહ્નની આગળ પ્લસની નિશાની છે તો કે બરોબર છે, એ પ્લસમાં પણ છે. અને પ્રશ્નાર્થ ચિહ્ન એકલું હોવું જોઈએ એટલે બરાબરની ડાબી બાજુ અથવા તો બરાબરની જમણી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન એકલું હોવું જોઈએ. તમે જો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબરની ડાબી બાજુ તમારે એને એકલું પાડવાનું છે તો શું થશે કે અહીંયા 30 જે છે એ બરાબરની ડાબી બાજુ છે. આપણે વાત થઈ કે બરાબરની ડાબી બાજુ પ્રશ્નાર્થ ચિહ્નને એકલું પાડવાનું છે તો 30 સામે લઈ જવા પડે. તો હવે આ 30 ને તમે સામે લઈ જાઓ, એની સાઈડ બદલો તો શું થાય એ વસ્તુ મારે તમને સમજાવવાની છે. તો અહીંયા આ ડાબા જબાનો સૌથી પહેલો નિયમ પિક્ચરમાં આવે છે કે કોઈ પણ નિશાની સરવાળાના સંબંધમાં હોય એ એની સાઈડ બદલે તો એ બાદબાકી થઈ જશે, અને બાદબાકીના સંબંધમાં હોય અને એ એની સાઈડ બદલે તો એ સરવાળો થઈ જશે. એ ભલે ડાબી બાજુથી જમણી બાજુ જાય, જમણી બાજુથી ડાબી બાજુ, ટૂંકમાં સાઈડ બદલે એટલે નિશાની બદલાઈ જશે. નિશાની ઇન ધ સેન્સ કે જો પ્લસમાં હોય તો એ માઇનસ થઈ જશે અને માઇનસ હોય તો પ્લસ થઈ જશે. આ જ પ્રકારે ધારો કે કોઈ નિશાની ગુણાકારના સંબંધમાં હોય, કોઈ સંખ્યા ગુણાકારના સંબંધમાં હોય અને એની સાઈડ બદલે તો એ ભાગાકાર થઈ જશે, અને કોઈ સંખ્યા ભાગાકારના સંબંધમાં હોય અને સાઈડ બદલે તો એ ગુણાકાર થઈ જશે. એટલે કે નિશાનીની વાત કરીએ તો ગુણાકારમાં હોય, સામે જાય તો ભાગાકાર થઈ જશે. અને આ જ વસ્તુને તમે જો બીજી ને સીધી ભાષામાં સમજો તો કોઈ સંખ્યા અંશમાં હોય અને એની સાઈડ બદલે તો એ છેદમાં આવી જશે, અને છેદમાં હોય ને સાઈડ બદલે તો અંશમાં આવી જશે. અત્યારે ખાલી હું બોલું એ સમજી લો, પછી આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં હું શું કહેવા માંગુ છું એ બધી જ વસ્તુની તમને ખબર પડી જશે. એ મારી જવાબદારી. નેક્સ્ટ વસ્તુ જુઓ, જો કોઈ સંખ્યા વર્ગના સંબંધમાં હોય અને એ સાઈડ બદલે તો એ વર્ગમૂળ થઈ જશે, અને વર્ગમૂળના સંબંધના હોય અને સાઈડ બદલે તો વર્ગ થઈ જશે. આ જ પ્રમાણે જો ઘન હોય અને સાઈડ બદલે તો ઘનમૂળ થઈ જશે, અને ઘનમૂળ હોય અને સાઈડ બદલે તો ઘન થઈ જશે. તો આપણા બેઝિક 3 નિયમો છે. નિયમ નંબર 1 ફરીથી રિપીટ કરો, પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. નિયમ નંબર 2 ગુણાકાર હોય તો ભાગાકાર ને ભાગાકાર હોય તો ગુણાકાર, એટલે કે અંશ હોય તો છેદ અને છેદ હોય તો અંશ. અને લાસ્ટ વસ્તુ કે વર્ગ કે ઘન હોય તો સામે જાય તો વર્ગમૂળ કે ઘનમૂળ થઈ જશે. ઉભારો ઉભારો, ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો. પહેલા આપણે સરવાળા અને બાદબાકીનો નિયમ અપ્લાય થાય એવા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ તમે જુઓ, અહીંયા બરાબરની નિશાની આપણને આપેલી છે. તો તમે જુઓ બરાબરની ડાબી બાજુ તમને આપેલું છે 35 વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે 35માં કંઈક ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે એ મને કે તમને ખબર નથી. તો ડાબી બાજુને આપણે એમને એમ રાખીએ કે 35 વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર કરી, અને આ બરાબરની જમણી બાજુ જે સંખ્યા છે એનો જવાબ તો આપણે ડાયરેક્ટલી લખી શકીએ કે 20 ને 30 કેટલા થાય છે તો કે 50. તો આ જે પહેલું પદ આપેલું છે એમાં હજી મેં કાંઈ કર્યું નથી. આ બરાબરની નિશાની આપેલી છે, એની ડાબી બાજુ અને એની જમણી બાજુ બેમાંથી કોઈ એક બાજુ જો કાંઈ ગણતરી થતી હોય તો આપણે ગણતરી કરી નાખીશું. ટૂંકમાં એવું સમજાય કે તમને 2 દાખલા આપ્યા છે, બંને દાખલાનો જવાબ સરખો આવવાનો છે. તો બેમાંથી કોઈ એક દાખલો ગણાતો હોય તો પહેલાં ગણી નાખવાનો. તો બરાબરની જમણી બાજુવાળો જે પ્રશ્ન હતો 20 વત્તા 30 એનો મારો જવાબ આવી ગયો એટલે મેં પહેલાં લખી નાખ્યું કે 50. હવે આપણે આગળ વધીને શું કરીશું, તો જે વસ્તુ શોધવાની છે તમે જો અહીંયા ફરીથી પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, અને આપણે ફર્સ્ટ વિડીયોની શરૂઆતમાં જ વાત થઈ ગયેલી કે જે શોધવાનું હોય એ અંશમાં હોવું જોઈએ, પ્લસમાં હોવું જોઈએ, અને જે બાજુ અંશમાં ને પ્લસમાં હશે એ બાજુ આપણે એને એકલું કરી દઈશું. તમે જુઓ પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા અંશમાં છે તો કે હા, પ્રશ્નાર્થ ચિહ્ન છેદમાં ના હોય એટલે અંશમાં જ કહેવાય. તો કે અહીંયા અંશમાં છે તો કે હા. પ્લસમાં હોવું જોઈએ, પ્લસમાં છે તો કે હા, એના આગળ પ્લસની નિશાની છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસમાં પણ છે. અને થર્ડ વસ્તુ છે કે એકલું પાડવાનું, જે બાજુ અંશમાં ને પ્લસમાં હોય એ બાજુ એને એકલું પાડી દઈશું. તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબરની ડાબી બાજુ અંશમાં અને પ્લસમાં હતું એટલે હવે એને આપણે એ બાજુ જ એકલું પાડી દઈશું.
તો પ્રશ્નાર્થ ચિહ્નને એકલું પાડવું હોય તો શું થાય કે આ બાજુ હવે બીજું કંઈ ના જોઈએ, જે હોય એ બધું બરાબરની પેલી બાજુ જશે. તો અહીંયા 35 છે એ પ્રશ્નાર્થ ચિહ્ન બાજુ જ હતા, એટલે એની સાઈડ બદલવી પડે. બરાબરની ડાબી બાજુથી એને જમણી બાજુ લઈ જવા પડે. તો 35 અહીંથી ઉડાડીને તમે સામેની સાઈડ લઈ જાઓ તો 50 તો એની બાજુ જ હતા, 50 બરાબરની જમણી બાજુ હતા, એ જમણી બાજુ જ રહે છે. 50ની સાઈડ નથી બદલાતી. જ્યારે 35 અહીંયા હતા ત્યાંથી સાઈડ બદલીને સામે જાય છે. તો અહીંયા 35ની આગળ કંઈ નિશાની નહીં, એટલે 35 પ્લસમાં છે એવું કહેવાય. 35 એની સાઈડ બદલે તો -35 થઈ જશે. તો આનો અર્થ એવો થયો કે આ પદ આપણે આવી રીતે કંઈક મૂકી શકીએ કે 35 એની સાઈડ બદલે છે તો પ્રશ્નાર્થ ચિહ્ન આ બાજુ, 50 જ્યાં હતા ત્યાંના ત્યાં રહે છે, 35 ડાબી બાજુથી જમણી બાજુ ગયા તો -35 થઈ ગયા. તો પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શું આવશે તો કે 15 એટલે કે 15. મને ખબર છે કે તમે આ વસ્તુ જોઈને ડાયરેક્ટ જવાબ આપી શકો કે આ બાજુ 50 આવે છે તો 35માં કેટલા ઉમેરો તો 50 આવે, તો કે 35માં 15 ઉમેરો તો 50 આવે. તો પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ 15 આવે. પણ મારે તમને અહીંયા કન્સેપ્ટ ડિટેલમાં સમજાવવો છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે 50 માઇનસ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 20. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ અંશમાં હોવી જોઈએ, પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસમાં હોવું જોઈએ, અને જે બાજુ અંશમાં ને પ્લસમાં હોય એ બાજુ પ્રશ્નાર્થ ચિહ્નને આપણે એકલું પાડવાનું છે. આ આપણી સિમ્પલ સિસ્ટમ છે. પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ તો કે હા છે, કેમ કે લાઈન કરીને નીચે ના લખ્યું હોય, આવી રીતે પ્રશ્નાર્થ ચિહ્ન ના હોય એટલે અંશમાં જ કહેવાય. જો આવી રીતે હોય તો જ આપણે એવું કહી શકીએ કે એ છેદમાં છે. પ્રશ્નાર્થ ચિહ્ન એવી રીતે ના હોય એટલે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં છે એવું કહી શકીએ. સેકન્ડ વસ્તુ કે પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસમાં હોવું જોઈએ, તો પ્લસમાં છે તો કે ના, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસમાં નથી, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન માઇનસમાં છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન માઇનસમાં હોય એવું ના ચાલે, એને પ્લસ કરવું પડે. તો સીધી વસ્તુ, પ્રશ્નાર્થ ચિહ્નને તમારે પ્લસ કરવું છે તો આપણે હમણાં જ વાત થઈ, માઇનસ છે એને પ્લસ કરવું હોય તો સાઈડ બદલી નાખો. પ્રશ્નાર્થ ચિહ્ન તમારું બરાબરની ડાબી બાજુ છે, તેની સાઈડ બદલીને જમણી બાજુ લઈ જાઓ. તો જમણી બાજુ 20 તો હતા જ અને ડાબી બાજુ 50 હતા. આપણે ખાલી પ્રશ્નાર્થ ચિહ્નની સાઈડ બદલીને સામે લઈ જઈએ છીએ તો ડાબી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન માઇનસમાં હતું, સામે જાય તો પ્લસમાં પ્રશ્નાર્થ ચિહ્ન થઈ જશે. એટલે આપણું આ સ્ટેપ આવી રીતે લખી શકીએ કે 50 બરાબર 20 વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમને આમ ડાયરેક્ટ જવાબ ખબર પડી જશે, બહુ સરસ, પણ આપણે તો આ નિયમ સમજવાના છે. કેમ કે એક્ઝામમાં ડાયરેક્ટ આવું હાવ ચકલી જેવું નહીં પૂછાય, આપણે એક લેવલ અપ જવાનું છે. એટલે પહેલેથી કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે સમજી લો. જે શોધવાનું છે અંશમાં હોવું જોઈએ તો કે છે, પ્લસમાં હોવું જોઈએ તો કે નહોતું, તો આપણે લાવી દીધું. અને હવે જે બાજુ અંશમાં ને પ્લસમાં હોય એ બાજુ એને એકલું પાડી દેવાનું. મને દેખાય છે કે આ બરાબર છે, બરાબરની જમણી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં ને પ્લસમાં છે, તો બરાબરની જમણી બાજુ પ્રશ્નાર્થ ચિહ્નને એકલું પાડી દેવાનું થશે. આનો અર્થ કે બરાબરની જમણી બાજુ ખાલી પ્રશ્નાર્થ ચિહ્ન, બીજું બધું ડાબી બાજુ હશે. જે ડાબી બાજુ છે એમને એમ લખી નાખવાનું, જે જમણી બાજુથી ડાબી બાજુ આવે એની નિશાની બદલવાની. અહીંયા 50 છે તો 50 આપણા એમને એમ લખાય છે, કેમ કે બરાબરની ડાબી બાજુ હતા અને બરાબરની ડાબી બાજુ જ રહે છે. જ્યારે આ 20 છે એ બરાબરની જમણી બાજુ હતા, એને બરાબરની ડાબી બાજુ લઈ જવાના છે, તો એની સાઈડ બદલે એટલે માઇનસ થઈ જશે. અહીંયા +20 છે, સાઈડ બદલે તો -20 થઈ જશે. એટલે અહીંયા સીધી વસ્તુ સમજો કે કોઈ બી વસ્તુ, આ બરાબરની નિશાની છે ને એક પ્રકારની બોર્ડર છે, એમાંથી તમારે સામેની બાજુ જવું હોય તો તમારે તમારી નાગરિકતા બદલાવવી પડે, મતલબ તમારો સંબંધ બદલાવવો પડે એવું સમજો. આ જે બોર્ડર છે એને ક્રોસ કરવાના કંઈક હિસાબ કરવો પડે, કંઈક વ્યવહાર આપવો પડે. તો 20 બોર્ડર ક્રોસ કરીને 20 સામે ગયું તો એ પ્લસ હતો એ માઇનસ થઈ ગયો. તો પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ હવે શું આવશે તો કે 50માંથી 20 જાય તો 30 આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ કે 80 + 30 બરાબર 50 વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા આ બોર્ડર છે, આ સરહદ છે. એ બોર્ડરની કોઈ એક બાજુ તો દાખલાની ગણતરી થઈ જતી હોય તો આપણે કરી નાખીશું. બોર્ડરની પેલી બાજુ 50 વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન મને ખબર નથી, એનો જવાબ નહીં આવે, પણ આ બાજુ 80 ને 30 110 થાય એ તો મને 100% ખબર પડે. હવે આપણે શું કરવાનું છે તો કે પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શોધવાની છે. જે શોધવું છે એ અંશમાં હોવું જોઈએ, પ્લસમાં હોવું જોઈએ, અને જે બાજુ અંશમાં ને પ્લસમાં હોય એ બાજુ આપણે એને એકલું પાડવાનું છે. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં છે તો કે હા, પ્લસમાં છે તો કે હા, એના આગળ પ્લસની નિશાની છે જ. તો બરાબરની જમણી બાજુ એવું થયું કે પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાંય છે ને પ્લસમાંય છે, તો હવે એને બરાબરની જમણી બાજુ એકલું કરી દેવાનું, અંશમાં ને પ્લસમાં છે એટલે. બીજું બધું ડાબી બાજુ જાય. જે બોર્ડર ક્રોસ કરશે એની નિશાની બદલાશે, જે બોર્ડર ક્રોસ નહીં કરે એમાં કંઈ કરવાની જરૂર નથી. તો આ બોર્ડર છે. 110 જે બાજુ છે એ બાજુ જ રાખવાના છે, કેમ કે જમણી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન છે, બીજું બધું ડાબી બાજુ હોવું જોઈએ. તો 110 ઓલરેડી ડાબી બાજુ છે. અહીંયા 50 છે એ બોર્ડર ક્રોસ કરીને સામે જશે. 50 બોર્ડર ક્રોસ કરીને સામે જાય તો 50
એ -50 થઈ જશે. તો પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શું આવશે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 110 માંથી 50 જાય એટલે 60. તો ક્વેશ્ચન માર્કની વેલ્યુ 60 આવી ગઈ. તમારે ફરી આ જે મેઇન પ્રશ્ન છે એમાં મૂકીને ચેક કરવું હોય તો કરો કે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ તમે 60 મૂકો તો 50 ને 60 110 થઈ જશે અને સામેની સાઈડ 80 ને 30 110 થઈ જશે. બંને બાજુ જવાબ એક સરખો જ આવે છે. હજુ આવા કેટલાક એક્ઝામ્પલ સમજીએ એટલે તમારા દિમાગમાં ચોકઠું એકદમ ફિક્સ થઈ જાય અને આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો ક્યારેય ભૂલ ના પડે. અત્યારે તમને કદાચ એવું લાગશે કે હું ખોટું ખેંચું છું, પણ આ બિલકુલ નથી ખેંચતો. આગળ જ્યારે ટકાવારી, નફો નુકસાન, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ કે ટ્રેનવાળા દાખલા આવશે ત્યારે તમારી પેન બિલકુલ અટકવી જોઈએ નહીં. એટલે હું અહીંયા આટલું બધું ખેંચું છું. ઇક્વલ ટુ છે તો આ આપણી બોર્ડર છે. બોર્ડરની ડાબી બાજુ અને બોર્ડરની જમણી બાજુ, જે બાજુ તમારી કંઈ ગણતરી થતી હોય તો તમે ગણતરી કરીને પછી લખી નાખો. હું હોય તો શું કરું, પહેલાં આ બોર્ડર બનાવું. બોર્ડર એટલે કે ઇક્વલ ટુ. એની આ બાજુ મને ગણતરી થઈ જાય છે તો હું ગણતરી કરી નાખું. 75 + 31 એટલે 106 જવાબ આવે, એટલે કે 106. હવે બોર્ડરની પેલી બાજુ, આ બાજુ 36 ને 11 નો સરવાળો તો થાય જ, તો એનો સરવાળો થાય તો કરી નાખો. 36 ને 11 કેટલા થશે? તો કે 47. પ્રશ્નાર્થ ચિહ્ન એમને મૂકીએ છીએ. હજી સુધી આપણે કાંઈક ખતરનાક વસ્તુ કરી નથી. હવે બહુ સિમ્પલ સ્ટેપ, નેક્સ્ટ સ્ટેપ આપણે ફોલો કરીએ છીએ. શું ફોલો કરીએ છીએ? તો કે જે શોધવાનું હોય એ, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ, પ્લસમાં હોવું જોઈએ, અને જે બાજુ અંશમાં પ્લસમાં હોય એ બાજુ આપણે એને એકલું પાડી દઈશું. તો પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં છે તો કે હા, છેદમાં નથી એટલે અંશમાં છે એવું જ કહેવાય. પ્લસમાં છે તો કે હા, એના આગળ માઇનસની નિશાની નથી એટલે પ્લસમાં છે એવું જ કહેવાય. તો જે બાજુ અંશમાં ને પ્લસમાં હોય એ બાજુ એને એકલું પાડી દઈશું. તો અંશમાં પ્લસમાં કઈ બાજુ છે? તો કે બરાબરની ડાબી બાજુ અંશમાં ને પ્લસમાં છે, તો એને હવે આપણે બરાબરની ડાબી બાજુ એકલું પાડી દઈશું. પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં જ રહેશે, બીજું બધું જમણી બાજુ, સરહદ પાર. તો સરહદ પાર એટલે મતલબ આ બાજુ બીજું બધું આવી જશે. તમે જુઓ, આ સરહદની આ બાજુ 106 ઓલરેડી હતા તો એને ખાલી 106 જ લખીશું. જ્યાં 47 છે એ સરહદ પાર સામેની સાઈડ આવશે, એની સાઈડ બદલશે. 47 એની સાઈડ બદલે તો આ બાજુ 47 પ્લસ 47 હતા, સાઈડ બદલે તો -47 થઈ જશે. અને હવે તમારે આ પ્રશ્નની બાદબાકી કરો એટલે જે આવે જવાબ. પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે? તો કે 106 માંથી 47 બાદ કરીએ તો 50, 56 ને 3 59, 59. બંનેની બાદબાકી કરો એટલે 59 જવાબ આવે. તમારા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 59 મૂકીને ચેક કરવું હોય તો કરો. બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ બંને જવાબ એક સરખા જ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને હવે થોડીક ઉતાવળ રાખીએ. અહીંયા બરાબરની જમણી બાજુ 23 + 18 આપેલું છે તો એનો સરવાળો થઈ જશે. બંનેનો સરવાળો 41 થશે. અહીંયા 67 - ક્વેશ્ચન માર્ક એમને એમ રહેશે. એટલે પહેલાં તો સરહદની બે બાજુ અલગ અલગ દાખલા છે, બંને દાખલા ગણી નાખો. હવે તમને શું કીધું છે? તો કે આપણી સિસ્ટમ જ છે કે જે વસ્તુ શોધવાની છે એ અંશમાં હોવી જોઈએ. તો કે અહીંયા શોધવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન. અંશમાં છે તો કે હા, છેદમાં નથી એટલે અંશમાં છે એવું જ કહેવાય. પછી એ પ્લસમાં હોવું જોઈએ. તો કે પ્લસમાં છે તો કે ના, પ્લસમાં નથી, કેમ કે પ્રશ્નાર્થ ચિહ્નની આગળ અહીંયા માઇનસની નિશાની છે. તો કે માઇનસ છે એવું ના ચાલે, એ પ્લસ હોવું જોઈએ. તો એને પ્લસ કરવું હોય તો શું કરવાનું? તો કે કંઈ નહીં, માઇનસ પ્રશ્નાર્થ ચિહ્નને ડાબી બાજુ છે એના બદલે બરાબરની જમણી બાજુ લઈ જાઓ. મતલબ આ બરાબર છે, એને ડાબી બાજુ હતું એના બદલે જમણી બાજુ, આ બાજુ તમે લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે. 67 જે બાજુ છે એ બાજુ જ રાખો, 41 જે બાજુ છે એ બાજુ જ રાખો. અહીંયા માઇનસ પ્રશ્નાર્થ ચિહ્ન હતું એને સામેની સાઈડ લઈ જાઓ એટલે પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન થઈ જશે. અને હવે તમે આ પ્રશ્નનો જવાબ આપો. નેક્સ્ટ સ્ટેપ શું આવશે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ તો કે છે, પ્લસમાં હોવું જોઈએ તો કે છે. જે બાજુ અંશમાં ને પ્લસમાં હોય એ બાજુ પ્રશ્નાર્થ ચિહ્નને તમારે એકલું પાડવું પડશે. કઈ બાજુ? તો કે બરાબરની જમણી બાજુ અંશમાં બી છે અને પ્લસમાં બી છે તો એ બાજુ એને એકલું પાડવાનું. બીજું બધું સામેની સાઈડ, સામેની સાઈડ એટલે કે ડાબી બાજુ. 67 જ્યાં છે ત્યાંના ત્યાં રહેશે. આ 41 એની સાઈડ બદલીને સામે જાય છે એટલે 41 અહીંયા પ્લસ હતા, સાઈડ બદલે એટલે 41 માઇનસ થઈ જશે. કોઈ અંકની આગળ કંઈ નિશાની ના હોય એટલે એને પ્લસ જ કહેવાય. તમે સંખ્યા લખવાની શરૂઆત કરો તો જે સૌથી પહેલી સંખ્યા લખો છો એના આગળ તમે કાંઈ નથી લખતા. જો એ પ્લસમાં હોય તો, માઇનસ હોય તો લખવું પડે. તો અહીંયા 67 - 41 તમે બાદબાકી કરો, 7 માંથી 1 જાય તો 6 અને 6 માં 4 જાય તો 2. પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ કેટલી આવશે? તો કે પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ 26 આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. અહીંયા બરાબરની જમણી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે એ બાજુ આપણે જવાબ નહીં લઈ શકીએ, પણ ડાબી બાજુ જવાબ આવી જશે. 79 માંથી 38 જાય તો 9 માંથી 8 જાય તો 1 ને 7 માંથી 3 જાય તો 4, 41 આવશે. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે શું જોવાનું છે? તો
તો કે આપણી એ જ સિસ્ટમ પ્રશ્નાચિહ્ન અંશમાં હોવું જોઈએ તો કે છે, પ્લસમાં હોવું જોઈએ તો કે પ્લસમાં નથી. તો એને પ્લસ કરવું હોય તો શું થશે, આ બાજુ માઇનસ પ્રશ્નાચિહ્ન એની સાઈડ બદલે તો સામે જતું રહેશે. માઇનસ પ્રશ્નાચિહ્ન સામે જાય તો પ્લસ પ્રશ્નાચિહ્ન થઈ જશે. 41 જ્યાં હતા એમના એમ રાખીશું કેમ કે એ પ્લસ જ હતા, અને 52 જે બાજુ છે એ બાજુ રાખીએ. હવે પ્રશ્નાચિહ્ન અંશમાં ને પ્લસમાં છે તો કે હા અહીંયા અંશમાં ને પ્લસમાં છે. કઈ બાજુ તો કે બરાબરની ડાબી બાજુ અંશમાં ને પ્લસમાં છે. તો હવે પ્રશ્નાચિહ્ન જે બાજુ અંશમાં ને પ્લસમાં હોય એ બાજુ એને એકલું પાડી દઈશું. તો જે બાજુ અંશમાં ને પ્લસમાં હોય એ બાજુ એને એકલું પાડવું હોય તો શું થશે, બીજું બધું એની સાઈડ બદલી દેશે. બધા જ આંકડાઓ સાઈડ બદલે તો 52 જે બાજુ હતા એ બાજુ જ રહેશે, ખાલી 41 છે એ સાઈડ બદલે છે, સરહદ બદલે છે. એટલે અહીંયા +41 હતા, સામે જાય તો -41 થઈ જશે. પ્રશ્નાચિહ્ન બરાબર વેલ્યુ ગોતવી હોય તો બેની બાદબાકી કરો એટલે 11 જવાબ આવે કે પ્રશ્નાચિહ્નની વેલ્યુ 11 હશે. આ પ્રકારનું એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે બરાબરની નિશાની છે. અહીંયા બરાબરની નિશાનીની જમણી બાજુ મને ગણતરી થઈ જશે કે 300 ને 300, 600 ને 56 ને 4400 એટલે 700. બંનેનો સરવાળો કરું તો 700 જવાબ આવે છે. અને બીજી બાજુ 1900 - 1400, પ્રશ્નાચિહ્નને થોડી વાર સાઈડમાં રાખો તો 1900 માંથી 1400 જાય તો 500, તો એનો જવાબ પણ 500 આવે છે. 500 વત્તા પ્રશ્નાચિહ્ન જ્યાં હતા ત્યાં એમને એમ લખી લઈએ. આપણને અહીંયા ચોખ્ખું દેખાય છે કે 500 માં 200 ઉમેરીએ તો 700 આવે, એટલે આની જગ્યાએ કેટલા આવશે તો કે 200. પ્રશ્નાચિહ્નની વેલ્યુ 200 આવશે. ડાયરેક્ટ ખબર પડે પણ આપણે તો અત્યારે સિસ્ટમ ફોલો કરીએ છીએ. સિસ્ટમ શું છે કે જે વસ્તુ ગોતવાની છે એ વસ્તુ અંશમાં હોવી જોઈએ તો કે પ્રશ્નાચિહ્ન અંશમાં છે તો કે હા, પ્લસમાં હોવું જોઈએ તો કે છે તો કે હા છે. જે બાજુ અંશમાં અને પ્લસમાં હોય એ બાજુ એને આપણે હવે એકલું પાડી દેવાનું છે. તો બરાબરની ડાબી બાજુ એ અંશમાં અને પ્લસમાં છે તો એને એકલું પાડો તો બીજું બધું સાઈડ બદલી નાખશે. 700 જે બાજુ હતા એ બાજુ ને એ બાજુ છે, 500 એની સાઈડ બદલે તો -500 થઈ જશે. એટલે પ્રશ્નાચિહ્નની વેલ્યુ શું આવશે તો કે પ્રશ્નાચિહ્ન બરાબર 200 આવશે. એક મિનિટ. એક્સક્યુઝ મી પ્લીઝ. શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડિયો કોર્સ. લાસ્ટ વિડીયોમાં આપણે પ્લસ માઇનસ વાળો નિયમ જોઈ લીધો હતો. તો હવે નેક્સ્ટ કન્સેપ્ટમાં આપણે જોઈ લઈએ કે પ્રશ્નાચિહ્ન કે એની સાથેના જે આંકો આપેલા છે એ ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં હોય તો શું ફેરફાર થશે અને કેવી રીતે આંકડાઓ બદલાશે, એના રિલેશન કેવી રીતે બદલાશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, તમે જુઓ, આપણે તો એ જ સિસ્ટમ સિમ્પલ ફોલો કરવાની કે જે શોધવાનું છે એ અંશમાં હોવું જોઈએ. તો અહીંયા પ્રશ્નાચિહ્ન અંશમાં છે તો કે હા, તો હવે પ્રશ્નાચિહ્ન પ્લસમાં હોવા જોઈએ. તો પ્લસમાં છે તો કે હા, આગળ માઇનસ ના હોય ને એટલે પ્લસમાં છે એવું જ કહેવાય. તમે અહીંયા ભલે એમ કહો કે પ્રશ્નાચિહ્ન અહીંયા ગુણાકારમાં છે, ગુણાકારમાં છે પણ પ્લસમાં તો છે જ. ઓબ્વિયસલી જો પ્રશ્નાચિહ્નના આગળ માઇનસની નિશાની કરી હોય ને તો જ એ પ્લસમાં નથી એવું કહેવાય. અને જો પ્રશ્નાચિહ્ન છેદમાં આવી રીતે છેદમાં હોય ને તો જ એ છેદમાં છે એવું કહેવાય, બાકી પ્રશ્નાચિહ્ન અંશમાં છે એવું જ કહેવાય. ફટાફટ સમજીએ કે પ્રશ્નાચિહ્ન અંશમાં છે તો કે હા, પ્લસમાં છે તો કે હા. તો જે બાજુ અંશમાં અને પ્લસમાં હોય એ બાજુ પ્રશ્નાચિહ્નને આપણે એકલું પાડી દેવાનું થાય છે. એટલે બરાબરની ડાબી બાજુ પ્રશ્નાચિહ્ન અંશમાં અને પ્લસમાં છે એટલે એ બાજુ એને આપણે એકલું પાડી દઈશું. મતલબ આ 9 અહીંયા જે છે એ સામે જશે, સામે જાય તો શું થશે, સામેની સાઈડ 63 તો હતા જ. 9 અહીંયા ગુણાકારના સંબંધમાં છે, 9 સામે જાય તો ભાગાકારના સંબંધમાં 9 આવી જશે. અને હવે તમે છેદ ઉડાડો તો 9 + 63, જવાબ અહીંયા 7 આવશે. મને ખબર છે કે તમે ડાયરેક્ટ અહીંયા મૂકી શકતા હતા કે પ્રશ્નાચિહ્નની જગ્યાએ 7 મૂકો તો 9 + 63 થઈ જશે. એ બધી વસ્તુ સાચી, પણ આપણે અહીંયા નિયમ સમજવાનો છે. આંકડાઓ બદલાય તો એનો ફેરફાર શું થાય એ કન્સેપ્ટ સમજવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને અહીંયા નીચે પ્રશ્નાચિહ્ન આપ્યું છે. તો પ્રશ્નાચિહ્ન છેદમાં હોય એવું ના ચાલે. શું કામ? તો કે તમે જુઓ, આપણે અહીંયા વાત થઈ પ્રશ્નાચિહ્ન પહેલા તો અંશમાં હોવું જોઈએ. તો પ્રશ્નાચિહ્ન અહીંયા છેદમાં છે એવું ના ચાલે. પ્રશ્નાચિહ્નની સાઈડ બદલી નાખો તો એ અંશમાં આવી જાય. સીધી વાત, તમારે જે જોઈએ છે એવું ના હોય તો સાઈડ બદલી નાખવાની. અને જો તમે સાઈડ બદલો છો તો ઊંધું થઈ જાય, સીધી વાત. અહીંયા પ્રશ્નાચિહ્ન અંશમાં છે તો કે નથી, તો એની સાઈડ બદલો તો બરાબરની જમણી બાજુ, પેલી બાજુ તમે પ્રશ્નાચિહ્ન લઈ જાઓ તો અહીંથી અહીંયા પ્રશ્નાચિહ્ન ગયું એટલે અંશમાં આવી ગયું. જ્યાં 5 હતા ત્યાં 5 જ રાખો, 75 હતા ત્યાં 75 જ રાખો. હવે આય અંશ છે, આય અંશ છે, તો બે અંશ એકબીજા સાથે ગુણાકારમાં હોય. હવે પ્રશ્નાચિહ્ન અંશમાં અને પ્લસમાં હોવું જોઈએ, તો અંશમાંય છે અને પ્લસમાંય છે. હવે જે બાજુ પ્રશ્નાચિહ્ન અંશમાં અને પ્લસમાં હોય એ બાજુ એને આપણે એકલું કરી દેવાનું રહેશે.
તો બરાબરની જમણી બાજુ પ્રશ્નાર્થ ચિહ્નને એકલું કરો તો આ 5 છે એ એની સાઈડ બદલે 5 સામે જાય તો શું થશે 75 હતા ત્યાં ત્યારે છે અહીંયા 5 ગુણાકારના સંબંધમાં હતા સામે જાય 5 તો ભાગાકારના સંબંધમાં આવી જશે યા તો આપણે એવી બી વાત થઈ હતી કે જે વસ્તુ અંશમાં હોય એ સાઈડ બદલે તો છેદમાં આવી જશે અને છેદમાં હોય એ વસ્તુ સાઈડ બદલે તો અંશમાં આવી જશે તો પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શું આવશે 75/5 એટલે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 15 આવશે અને આ જ વસ્તુ તમારે એવી રીતે સમજવી હોય તો તમે એવી રીતે પણ સમજી શકો છો શું સમજી શકો છો તો અહીંયા આ બંને એકબીજાની જગ્યા બદલી નાખશે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 5 જતું રહે ને 5ની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન આવતું રહે તો પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા 75 હતા ત્યાં 5 અને પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યા બદલી તો સીધો જવાબ આવી જશે 75/5 પણ આ બધી વસ્તુ ધીરે ધીરે થોડી પ્રેક્ટિસથી આવશે આવી કોઈ વસ્તુ હું તમને નહીં સમજાવું તો પણ તમને સમજાઈ જશે પણ શરત એટલી કે તમે પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અગેન તમે જુઓ અહીંયા તમને પ્રશ્નાર્થ ચિહ્ન દેખાશે જ પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા છે જ બરાબરની જમણી બાજુ આનો જવાબ આવી જાય છે તમારે જવાબ લાવવો હોય તો લાવી શકો છો 180 આવે પણ જો એવું કંઈ ના કરવું હોય તમારે એઝ ઇટ ઇઝ રાખવું હોય તો એ ચાલશે કેમ કે સામેની સાઈડથી કોઈ અંક આવશે અને ત્યાં છેદ ઉડવાના છે એટલે હું એવું કહેવા માંગુ છું કે તમને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં છે તો કે હા છે પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસમાં છે તો કે હા છે હવે પ્રશ્નાર્થ ચિહ્ન જે બાજુ અંશમાં ને પ્લસમાં હોય એ બાજુ એને એકલું કરી દેવાનું એટલે એની જોડે આ જે 9 છે એની સાઈડ બદલેશે 9 અહીંયા ગુણાકારમાં છે સામે જાય એટલે 9 ભાગાકારમાં આવી જશે એટલે આવી રીતે લખાશે હું ફરી તમને લખીને બતાવું અહીંથી 9 ઉડી અને સામેની સાઈડ નીચે આવી જશે કેવી રીતે લખાશે તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે સામે 15/12 છે 15/12 રહેશે આ ગુણ્યા 9 તમારા અહીંયા છે એ ગુણ્યા 9 સામેની સાઈડ જાય એટલે ભાગ્યા 9 થઈ જશે સામેની સાઈડ એટલે આ બરાબરની બીજી બાજુ અને હવે અહીંયા છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો 9 ને તમે 3/3 લખી શકો અને હવે અહીંયા છેદ ઉડાડો તો 3 ચોકુ 12 3 પંચા 15 તો જવાબ આવશે 5 ચોકુ 20 તો ક્વેશ્ચન માર્કની વેલ્યુ હંમેશા અહીંયા 20 આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શોધવી છે તો પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ છે પ્લસમાં હોવું જોઈએ તો કે છે એકલું હોવું જોઈએ તો કે એકલું નથી તો એને બરાબરની જમણી બાજુ અંશમાં પ્લસમાં છે એટલે ત્યાં એને એકલું કરી નાખો પ્રશ્નાર્થ ચિહ્નને એકલું કરો મતલબ આ 21 છે એની સાઈડ બદલે 21 બરાબરની જમણી બાજુથી બરાબરની ડાબી બાજુ જશે ડાબી બાજુ જાય એટલે 21 સીધા અહીંયા નીચે આવી જશે તો શું થશે 56 × 33 / 21 અને હવે તમે છેદ ઉડાડો જે આવે જવાબ 21 ના ભાગ પડે 7 તરી 21 તો 3 છેદ ઉડે તો 11 તરી 33 ને 7 છેદ ઉડે તો 7 × 8 = 56 તો 11 × 8 = 88 પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ 88 આવશે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા છેદમાં છે પહેલો જ પ્રશ્ન તમે પૂછશો કે પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ છે તો કે ના છેદમાં છે તો હું તમને અહીંયા ડાયરેક્ટ બતાવું હવે કે આને અંશમાં લઈ જાઓ તો પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં જશે પ્લસમાં તો રહેશે જ અને એને એકલું પાડવું પડશે તો અહીંયા જે છે એ વસ્તુ સામે આવશે તો નીચે ટૂંકમાં પ્રશ્નાર્થ ચિહ્ન અને 25/5 એ બંનેની એકબીજાની જગ્યા તમે બદલી નાખો એટલે જે આવે એ જવાબ ફરી બતાવું છું કે આ પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા જતું રહેશે અને એની જગ્યાએ 25/5 છે એ આવી જશે તો બંનેની જગ્યા બદલાય તો પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા આવશે 625 ના 625 એના છેદમાં 25/5 નીચે આવી જશે એટલે 25/5 ટૂંકમાં સમજો તો બરાબરની બે બાજુ છે ને આવી રીતે આમ ચોકડીમાં હોય જ્યારે તમારે સાઈડ બદલવી પડે તો આમ ચોકડીમાં બદલાય ઉપરવાળું નીચે જતું રહેશે નીચેવાળું ઉપર જતું રહેશે બીજી સાઈડ હોય તો ઉપરવાળું નીચે નીચેવાળું ઉપર તો અહીંયા એ જ થયું પ્રશ્નાર્થ ચિહ્ન સામે ગયા 25/5 આ બાજુ આવ્યા તો હવે છેદ ઉડાડો 25 છેદ ઉડે તો 25 × 625 25 એટલે જવાબ આવશે 5 નેક્સ્ટ ક્વેશ્ચન સાવ ઇઝી ક્વેશ્ચન મેં તમને હાલ જે સમજાવ્યું એ જ કે પ્રશ્નાર્થ ચિહ્ન અને 13 આ બંને એકબીજાની જગ્યા બદલી નાખશે તો શું થશે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 143/13 તમે છેદ ઉડાડો એટલે પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ 11 આવે નેક્સ્ટ અને આ પ્રકારનો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ તો કે છે પ્લસમાં હોવું જોઈએ તો કે છે હવે જે બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં અને પ્લસમાં હોય એ બાજુ એને એકલું કરવાનું છે તો એને બરાબરની ડાબી બાજુ અંશમાં પ્લસમાં છે તો એને બરાબરની ડાબી બાજુ એકલું પાડી દઈએ પ્રશ્નાર્થ ચિહ્ન ડાબી બાજુ એકલું પડે તો એની બાજુમાં જે હોય ડાબી બાજુ એ બધું જ સામે જશે સામે જાય તો બધું ઊંધું થઈ જશે પેલી બાજુ 132/5 છે એ તો છે જ એને એમને એમ લખીશું અને આ બાજુ 11/125 સામે જશે તો અહીંયા 11 અંશમાં છે આ બાજુ એ સામેની સાઈડ જાય તો 11 છેદમાં આવી જશે અને 125 જે છેદમાં છે એ સામેની સાઈડ જાય તો અંશમાં આવી જશે અને હવે તમે છેદ ઉડાડો જે આવે જવાબ કે 5 છેદ ઉડે તો 25 × 5 = 125
અને 11 છેદ ઉડે તો 11 12 132 થાય. તો 12 અને 125 આ બંનેનો ગુણાકાર કરો એટલે 300 જવાબ આવે. અને આ જ પ્રશ્ન બીજી એક રીતે સમજો. મેં તમને હમણાં સમજાવ્યું એવી રીતે કે અંશ અને છેદવાળી જે સંખ્યાઓ છે સાઈડ બદલે એટલે ઊંધું થઈ જશે. એટલે 11 નીચે આવી જશે અને 125 ઉપર જતા રહેશે. તો આપણે હમણાં એવું જ લખ્યું હતું કે 132/5 જે હતા એમને એમ, પછી આ 125 ઉપર જતા રહ્યા તો ઉપર 125 લખ્યા હતા અને 11 નીચે આવી ગયા છે એટલે છેદમાં આપણે 11 લખ્યા હતા અને પછી સાદુરૂપ આપતા જવાબ 300 આવતો. કેમ છો મિત્રો? ગણિતમાં સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. ચકલીથી બાઝ જેવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આજે જ ઓર્ડર કરો ગણિત અને રીઝનિંગની બુક્સ જીકો એપ પરથી. ડાબા જવાનો લાસ્ટ નિયમ આપણે સમજ્યા હતા કે કોઈ પણ સંખ્યા વર્ગ હોય અને એની સાઈડ બદલે તો વર્ગમૂળ થઈ જાય છે અને વર્ગમૂળ હોય અને સાઈડ બદલે તો વર્ગ થઈ જાય. આ જ પ્રમાણે કોઈ પણ સંખ્યા ઘન હોય અને સાઈડ બદલે તો ઘનમૂળ થઈ જાય છે અને ઘનમૂળ હોય ને સાઈડ બદલે તો ઘન થઈ જાય છે. તો એવા 2-4 એક્ઝામ્પલ સમજીએ એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે કે હું આ નિયમ સાથે શું કહેવા માંગુ છું. તો અહીંયા તમે જુઓ x નો વર્ગ બરાબર 625 છે. સામાન્ય રીતે તો આપણે એવું જ સમજીશું કે x એટલે કે કોઈ સંખ્યા છે તો આપણે અહીંયા એવું જ સમજીશું કે ભાઈ કોનો વર્ગ 625 થાય તો કે 25 નો. એટલે સીધી વસ્તુ કે x ની જગ્યાએ તમારે 25 મૂકવાના છે. બરોબર છે, પણ અહીંયા આપણે તો હવે નિયમ સમજવો છે. આ ચેપ્ટર સમજીએ છીએ એટલે નિયમ સમજાવું છું, બાકી પ્રશ્નો સોલ્વ આપણે આવી રીતે કરીશું. અત્યારે બધા જ પ્રશ્નોને હું બંને રીતે ગણાવીશ. તો પહેલી આપણી રીત કે ભાઈ કોનો વર્ગ 625 થાય તો કે 25 નો વર્ગ 625 થાય એટલે x ની વેલ્યુ 25 આવશે. અને હવે આપણે નિયમ સમજીએ. નિયમ એવું કહે છે કે જે શોધવું છે એ અંશમાં પ્લસમાં ને એકલું હોવું જોઈએ. તો કે અંશમાં ને પ્લસમાં તો છે પણ એકલું નથી. કેમ? તો કે એની સાથે વર્ગની નિશાની છે. તો x ના x આવશે, વર્ગ સામે જશે તો વર્ગમૂળ થઈ જશે એટલે કે 625 વર્ગમૂળમાં આવી જશે. તો x ની વેલ્યુ કેટલી આવશે તો કે 25 એટલે કે 25. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પ્રશ્નાચિહ્ન એટલે કે કોનો ઘન 512 થાય તો કે 8 નો ઘન 512 થાય એટલે વાર્તા પૂરી. પ્રશ્નાચિહ્નની વેલ્યુ કેટલી આવશે તો કે 8. અને હવે નિયમવાળી સિસ્ટમથી સમજો કે જે વસ્તુ શોધવી છે એ અંશમાં પ્લસમાં ને એકલી હોવી જોઈએ. પ્રશ્નાચિહ્નને મારે એકલું પાડવું હોય તો આ ઘન છે સામે જાય, ઘન સામે જાય તો ઘનમૂળ થઈ જશે. 512 હતા ત્યાં એને ઘનમૂળની નિશાની લાગે એટલે કે પ્રશ્નાચિહ્ન બરાબર 512 નું ઘનમૂળ તો શું થશે 8. નેક્સ્ટ ક્વેશ્ચન કે કોનો ઘન 1331 થાય તો કે 11 નો ઘન 1331 થાય એટલે પ્રશ્નાચિહ્નની વેલ્યુ 11 આવે. અને નિયમ ફોલો કરો તો પ્રશ્નાચિહ્ન બરાબર શોધવું છે તો ઘન સામે જાય, ઘનમૂળ થઈ જશે 1331 ઘનમૂળમાં એટલે 1331 નું ઘનમૂળ શું તો કે 11 આવશે. બંને એક જ વાત થઈ, પણ આપણે ડાયરેક્ટ જેવી રીતે સમજીએ છીએ એવી રીતે ગણશો તો ફટ દઈને જવાબ આવી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, વર્ગમૂળમાં y બરાબર 14 તો કે કોનું વર્ગમૂળ 14 થાય તો તમે જો વર્ગમૂળ મોઢે કર્યા હોય તો ખબર પડે કે 196 નું વર્ગમૂળ 14 થાય એટલે y ની વેલ્યુ 196 થાય. અને જો નિયમ પ્રમાણે સમજો તો y ને એકલું કરવું છે, આ વર્ગમૂળની જે નિશાની છે એ સામે જાય તો વર્ગ થઈ જાય એટલે કે 14 નો વર્ગ, y બરાબર 196 આવે. નેક્સ્ટ અને આ પ્રકારનું એક લાસ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ કે ઘનમૂળમાં પ્રશ્નાચિહ્ન બરાબર 6. કોનું ઘનમૂળ 6 થાય તો કે 216 નું ઘનમૂળ 6 થાય એટલે જવાબ 216 આવે. અને જો નિયમ ફોલો કરવો હોય તો પ્રશ્નાચિહ્ન બરાબર ગોતવું છે, આ ઘનમૂળ છે સામે જાય તો ઘન થઈ જાય કોનો તો કે 6 નો ઘન. પ્રશ્નાચિહ્નની વેલ્યુ કેટલી આવશે તો કે 216. યસ મિત્રો, તો ચલો હવે આ બધા જ કન્સેપ્ટને ભેગા કરી અને 5-6 એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે જે એક્ઝેક્ટલી આપણી પરીક્ષામાં પૂછાય છે. ટૂંકમાં જનરલ મેથ્સના કેટલાક ચેપ્ટર્સ તમે જોશો તો એ દરેક ચેપ્ટરનું જે છેલ્લું સ્ટેપ હશે એ આવું કંઈક હશે. કેવું તો કે આપણે હવે જે 5-6 એક્ઝામ્પલ્સ ગણીએ છીએ એના જેવું હશે. તો ત્યાં એ સ્ટેપ સુધી કેવી રીતે પહોંચવું એ વખતે હું સમજાવી દઈશ એટલે તમને ખબર પડી જશે. પણ ત્યાંથી આગળ કેવી રીતે પેન ચાલે છે એ સમજવા માટે તમારે આ કન્સેપ્ટ વ્યવસ્થિત સમજવો જરૂરી છે. તો નેક્સ્ટ 5-6 એક્ઝામ્પલ સમજી લો અને પછી અહીંયા તમારી પ્રેક્ટિસ માટે આપેલા એક્ઝામ્પલ્સ વિધાઉટ ફેલ સોલ્વ કરો. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 50 + 30 ઓછા પ્રશ્નાચિહ્ન બરાબર 14 + 23. તો આ બરાબરની નિશાની છે. આપણે વાત થઈ છે એ પ્રમાણે કે પહેલા તો અલગ અલગ બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ કાંઈ ગણતરી થતી હોય તો પૂરી કરી નાખવાની, પછી એની સાઈડ બદલવાની. તો અહીંયા 14 ને 23 બંનેનો સરવાળો કરો તો બંનેનો સરવાળો 37 થાય છે. તમે આવું સરવાળો કર્યા વગર તમે બધું સામે લઈ જાઓ એવું કરવું હોય તો મને કાંઈ વાંધો નથી, પણ શું ઇઝી પડે એ હું તમને સમજાવું છું.
આ બાજુ 50 ને 30 80, તો 80 ઓછા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 37. આટલો આપણો દાખલો ફટ દઈને ગણાઈ ગયો. આ મોટી ચાર્જ આટલી બધી આંકડાઓ હતા એ નીકળી ગયા અને સિમ્પલ 2 આંકડાઓ થયા. હવે જે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ગોતવાનું છે અંશમાં હોવું જોઈએ તો કે છે, પ્લસમાં હોવું જોઈએ તો પ્લસમાં નથી. તો પ્રશ્નાર્થ ચિહ્નને પ્લસ માટે એની સાઈડ બદલી નાખીશું. હવે પ્રશ્નાર્થ ચિહ્ન એની સાઈડ બદલશે તો તમને મને હવે સુધીમાં ખબર પડી જવી જોઈએ કે પ્રશ્નાર્થ ચિહ્ન જ્યાં જશે ત્યાં એકલું હશે. તો પ્રશ્નાર્થ ચિહ્ન સામે જાય તો 37 આ બાજુ આવી જશે. બંને જણા સ્વેપ થઈ જશે, એકબીજાની જગ્યા બદલી નાખશે. પ્રશ્નાર્થ ચિહ્ન સામે ગયું તો 37 આ બાજુ આવી જશે. પ્રશ્નાર્થ ચિહ્ન આ બાજુ માઇનસ હતું ને સામે ગયું તો પ્લસ થઈ ગયું. 37 પેલી બાજુ પ્લસ હતા અને સાઈડ બદલે તો આ બાજુ -37 થઈ જશે. 80 જ્યાં હતા ત્યાંના ત્યાં. તો પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શું આવશે તો કે 43. તમે બાદબાકી કરો એટલે 43 જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ સાદા વ્યાજનો કન્સેપ્ટનો એક પ્રશ્ન છે. જ્યારે સાદું વ્યાજ ગણશો ત્યારે તમારે આવી ગણતરી કરવાની આવશે કે અહીંયા તમારે આર ની વેલ્યુ શોધવાની છે. તો જે શોધવું છે અંશમાં હોવું જોઈએ તો કે હા, પ્લસમાં હોવું જોઈએ તો કે હા છે, એકલું હોવું જોઈએ તો એકલું નથી તો એને એકલું પાડવું પડે. તમારી જોડે 2 રસ્તા, કાં તો તમે અહીંયા છેદ ઉડાડીને પછી સામે લઈ જાઓ અને કાં તો સામે લઈ જઈને છેદ ઉડાડો, તમને જે રીતે ઠીક લાગે એ રીતે. હું તો જનરલી તમને એવી એડવાઇસ આપું છું કે 2 બાજુ જે ગણતરી થતી હોય એ ગણતરી પતાવીને પછી સામે લઈ જવાની. જો એ ગણતરી કરવામાં કંઈક થોડી તકલીફ પડે એવું લાગે છે તો પછી બધું સામે લઈ જઈને ઉડાડવાનું. બંને વસ્તુ તો એક જ થાય કે સામેની સાઈડ 4500 છે એ આપણે એમને એમ રાખીએ. આ બાજુ તમે જો આ છેલ્લા 2 0 ને આ 2 0 ઉડી જાય છે તો તમે શું લખી શકો તો કે 150 ગુણ્યા r ગુણ્યા 3 લખી શકો. હજી મને તો આ બંનેનો ગુણાકાર કરીને મૂકવામાં કાંઈ વાંધો નથી, તો તમે ગુણાકાર કરીને મૂકી શકો કે 15 તરી 45 એટલે 450 ગુણ્યા r બરાબર 4500. અને હવે મારે r બરાબર ગોતવું છે, તો જે ગોતવું છે એને એકલું પાડવાનું. તો r ને એકલું પાડો એટલે 450 સામે જાય. 450 અહીંયા ગુણાકારના સંબંધમાં હતા, સામે જાય તો 450 ભાગાકારના સંબંધમાં આવી જાય. આ બાજુ 45 ઓળતા એ હું એમને એમ લખું છું. છેદ ઉડાડો, જે આવે એ જવાબ. 0 0 ઉડી જશે ને 45 દાન 450. તો r ની વેલ્યુ કેટલી આવશે તો કે 10. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ તો કે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં જ નથી. તો પ્રશ્નાર્થ ચિહ્નને મારે અંશમાં લઈ જવું હોય તો એની મારે સાઈડ બદલવી પડશે. હવે તમને સીધું ખબર છે કે પ્રશ્નાર્થ ચિહ્ન સાઈડ બદલીને સામે જશે તો હવે એ બાજુ પ્રશ્નાર્થ ચિહ્નને એકલું જ પાડવું પડશે. તો જેવું પ્રશ્નાર્થ ચિહ્ન આ બાજુ ગયું તો 11/4 એને તમારે આ બાજુ લઈ લેવા પડશે, એની સાઈડ બદલીને જમણી બાજુ લેવા પડશે. તો 11/4 એની સાઈડ બદલે એટલે ઊંધું થઈ જશે 4/11. જે અંશ હોય એ છેદ થઈ જશે ને છેદ હોય એ અંશ થઈ જશે. ક્યારે? જ્યારે સાઈડ બદલે ત્યારે. સિમ્પલ કહું તો 11 નીચે આવી જશે અને 4 અહીંયા ઉપર જતા રહેશે. આ સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજી શકીએ. અને હવે તમે છેદ ઉડાડો. 11 × 7 = 77 અને 7 × 28 આ તમારો જવાબ થયો. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા રકમ જોઈને તમને એવું લાગે કે અહીંયા તો 2 વસ્તુ ગોતવાની છે અલગ અલગ. તો આ અલગ અલગ વસ્તુ નથી, બંને x અને x છે. આનો અર્થ એવો થયો કે બંનેની વેલ્યુ સેમ છે, એક સરખી છે. તો જે ગોતવાનું છે એને આપણે એક બાજુ કરીએ અને અંશમાં કરીએ. આ અંશમાં છે પણ આ બાજુવાળો x અંશમાં નથી, તો એને અંશમાં લઈ જવા માટે સાઈડ બદલી નાખો. તો સામે જાય તો x ગુણ્યા x થઈ જશે અને આ બાજુ 3 સામે જાય તો 75 સાથે ગુણાકારમાં થઈ જશે. તો 75 ગુણ્યા 3 આવું થઈ જશે. તમે ફરી એક વખત સમજી લો. x અહીંયા આ બાજુ ઉપર ગુણાકારમાં થયો ને 3 અહીંયા આ બાજુ ઉપર ગુણાકારમાં થયો. છેદ બંનેના નીકળી ગયા તો બે બાજુ છેદમાં કાંઈ નથી વધતું. તો આને હવે શું લખી શકાશે તો કે x ગુણ્યા x એટલે x² બરાબર 75 ગુણ્યા 3 એટલે 225. તો આ હવે શું કહેવા માંગે છે કે કોનો વર્ગ 225 થાય તો કે 15 નો વર્ગ 225 થાય. એટલે x ની વેલ્યુ આપણે ડાયરેક્ટ 15 મૂકી દઈશું. અને તમારે જો વિધિ કરવી હોય તો મને કાંઈ વાંધો નથી કે તમે વિધિમાં એવું કરો કે x બરાબર ગોતવું છે તો આ વર્ગ સામે જાય તો વર્ગમૂળ થઈ જશે કોનું 225 નું. તો x ની વેલ્યુ કેટલી આવશે તો કે 15. એક સ્ટેપ ખાલી ખોટું વધારવાનું, દિમાગ પર લોડ આપવાનો એ તો ખરું ને. તો એવું કરવાની બિલકુલ જરૂર નથી, ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ કે જે વસ્તુ ગોતવાની છે એ અંશમાં અને પ્લસમાં હોવી જોઈએ. જે ગોતવું છે એ અંશમાં છે અને પ્લસમાં છે તો વાર્તા પૂરી. એને ત્યાં એકલું પાડી દેવાનું. અહીંયા તમારે છેદ કાંઈ ઉડતો હોય તો ઉડાડીને લઈ જાવ તો વાંધો નથી, પણ અહીંયા છેદ સામે લઈ જઈને ઉડાડવો વધારે સહેલો પડશે. એટલે હું જે ગોતવું છે એ અંશમાં ને પ્લસમાં છે બસ, તો એને એ બાજુ એકલું પાડી દો. આ બંનેની સાઈડ બદલવાની છે. એટલે જે અંશમાં છે એ છેદમાં આવી જશે, છેદમાં છે એ અંશમાં આવી જશે. દેટ્સ ઇટ. તો 900 જ્યાં હતા ત્યાંના ત્યાં છે. આ 100 નો વર્ગ ઉપર જતો રહેશે તો અહીંયા આવશે 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 અલગ કરીને લખી શકીએ.
અને આ 15નો વર્ગ જે છે આ બાજુ આવે તો નીચે આવી જશે, તો છેદમાં આવશે 15 ગુણ્યા 15. તમે ફરી આ કન્સેપ્ટ શું છે એ ચેક કરી શકો છો. કેવી રીતે મેં સાઈડ બદલી, તો કે આ 100 ઉપર ગયા અને આ 15નો વર્ગ નીચે આવે છે. દેટ્સ ઇટ. કેમ કે એ પોતાની સાઈડ બદલે છે, બરાબરની ડાબી બાજુથી બરાબરની જમણી બાજુ જાય છે. હવે તમે અહીંયા છેદ ઉડાડો તો શું થશે? 15 છક 90 અને આ 0 એની પાછળ લાગી જશે અને 15 ચોકું 60. 4 ગુણ્યા 100 ગુણ્યા 100 તમે ગુણાકાર કરો એટલે પી ની વેલ્યુ આવશે 40,000. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ. અહીંયા મને સમય બરાબર ગોતવાનો છે. જનરલ મેથ્સમાં જ્યારે ટ્રેનનું ચેપ્ટર સમજવાનું હશે ત્યારે આપણે આવું એક સૂત્ર આપણા સામે આવશે, ત્યારે તમે જોશો કે આ પદ મૂકતા તમારે બિલકુલ વાર નહીં લાગે. તમે ફટ દઈને શીખી જશો કે આવું પદ કેવી રીતે મૂકવાનું. એના પછી જવાબ નહીં આવે તો એનું કારણ ટ્રેન નહીં હોય, એનું કારણ ડાબા જબાનો નિયમ તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ નહીં કરી એવું થશે. તો એના કરતાં બેટર કે અત્યારે તમે આ વસ્તુ વ્યવસ્થિત રીતે સમજી લો. આપણે હમણાં સમજ્યા એવી રીતે કે કાં તો બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુનો પહેલા જવાબ લાવવો હોય તો લાવી દો. તો અહીંયા આપણને એવું સહેલું પડશે તો આપણે પહેલાં એવું કરી દઈએ. આ બાજુ તમે જુઓ અહીંયા ગણતરી થાય છે કે 18 પંચા 90 થઈ જશે ને 5 25 થઈ જશે. દાખલાની ગણતરી થઈ 25 ગુણ્યા સમય અને બીજી બાજુ સરવાળો થાય છે 200 વત્તા 300 એટલે કેટલું થશે? તો કે 500. હવે કાંઈ નહીં, મારે સમય બરાબર ગોતવાનું છે તો સમય બરાબર ગોતવું હોય તો એકલું પાડવાનું થાય. સમય ગોતવો છે તો 25 સામે જાય, અહીંયા 25 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે. 500 જ્યાં હતા ત્યાંના ત્યાં, 25 સામેની સાઈડ ભાગાકારમાં જાય. છેદ ઉડાડો 25 દુ 50 અને આ 0 પાછળ લાગી જાય એટલે 20. તો સમય બરાબર શું આવશે? તો કે 20. આ 20 શું છે એ તમને હું ટ્રેનમાં શીખવાડીશ. ટૂંકમાં અહીંયા વેલ્યુ સમયની 20 આવે. બસ હવે છેલ્લી જાહેરાત. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ગણિત અને રિઝનિંગ વગર હવે પાસ થવું અશક્ય છે. પણ આ અશક્યને શક્ય બનાવશે આ બેચ. ગણિત બેસિકથી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને જોડાવો લાઈવ બેચમાં. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.